લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. તાલુકાના રૂની ગામે ડેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરીની ચિંતામાં વધારો. ધોરણ 3ના વિદ્યાર્થી પ્રિન્સ તલાજી ઠાકોરને મારવાની બાબતે આખરે રૂની ડેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતનભાઈ ચૌધરી પર ફરિયાદ નોંધવામાં આવી. મારવાના આક્ષેપો વચ્ચે ઘેરાયેલ આચાર્ય ચિંતન ચૌધરી પર ફરી એક દલિત સમાજના બહેનનું પણ નિવેદન આવ્યું સામે. દલિત સમાજના બાળકને પણ 3 મહિના અગાઉ મારવામાં આવેલ બાળકના વાલી દ્વારા મનીષાબેન તેમજ ચિંતન ચૌધરી પર આક્ષેપો કરવામાં આવ્યા. ભાભર તાલુકાના રૂની ગામના ડેરિયાવાડા પ્રાથમિક શાળાના આચાર્ય ચિંતન ચૌધરી તેમજ મનીષાબેને 3 મહિના અગાઉ એક દલિત સમાજના છોકરાને પણ મારવામાં આવેલ. દલિત સમાજના દંપતી બાળકને બાળવાટિકામાં બેસાડેલ પરમાર ગૌરવભાઈ તલાભાઈ બાળકને મનીષાબેન દ્વારા મારવામાં આવેલ. એક બાળકની માતાએ આક્ષેપો કર્યા. વાલી દ્વારા આચાર્ય ચિંતનભાઈ ચૌધરીને જાણ કરતા દલિત પરિવારને હળદૂત કરવામાં આવેલ. શાળાના શિક્ષક દ્વારા દબંગગીરી કરી શાળામાંથી કાઢી મૂકવામાં આવેલ. આવા દબંગગીરી કરતા શિક્ષકો પર તંત્ર દ્વારા શું કાર્યવાહી કરવામાં આવશે ખરા એ પણ એક ચર્ચાનો વિષય બન્યો હતો અને લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ ગોપાલ કે પૂજારા, ભાભર, બનાસકાંઠા. મારું નામ કૌરીબેન. શું બન્યું તું પહેલા તમારે? આ શાળામાં કમ્પ્લેન કરી એ લોકોએ ઠાકરભાઈ સમાજવાળા એમને. એમાં એવું છે કે આ શાળાની છે તો ખરી, ત્રાસ તો છે જ. જેમ કે આવી બીના મારા છોકરાથી થયેલી છે. મારા છોકરાને માર તો મારે જ છે બેને. પણ મેં ચિંતનભાઈ સાહેબને વાત કરેલી હતી તો સાહેબે મેં એમને કાંઈ મારું ના આપ્યું. એટલે પછી મેં કીધું સાહેબ મને મારો દાખલો આપી દો મારા છોકરાનો. પછી હું મારા છોકરાનો દાખલો લઈ મેં મારા ગામની શાળામાં એડમિશન કરાવડાવી મારા છોકરાને. પહેલા ક્યાં ભણતો હતો આપનો બાળક? મારા છોકરાને હજી તો બાલવાટિકામાં બેહાડ્યો હતો. બાલવાટિકામાં. અને મારા વગર મારો છોકરો બેસતો નતો પહેલા જ દિવસે. એટલે પહેલા દિવસે ના બેઠો, બીજા દિવસે લઈને જઈ એમ કરીને મેં 2 દિવસે હું શાળામાં જાતે જઈ લઈને. તો હું બેઠી કલાક 2 કલાક છોકરા જોડે. પછી બેને કીધું કે અહીં વાલીઓનું કાંઈ કામ નથી. તો મને કે તમે બારે બેહો. તો હું બારે બેઠી. મારો છોકરો બેનને કીધું હશે કે તોફાન કરતો હશે કે મારી મમ્મીને લાવો એમ. તો બેને માર્યો એટલે રીતસરના મારા છોકરાને ફોર પડી જાય, આંગળીઓ પડી ગઈ ગાલમાં. તો મેં બેનને પૂછ્યું કે બેન મારા છોકરાને આ શું થયું હે? તો મને કે મેં એવી ધોલ મારી છે. તો મેં તો બેન તમારથી આવી ધોલ ના મરાય મારા છોકરાને. કીધું મારું બચ્ચું કહેવાય, તમને ખબર ના પડે. કીધું માને શું વેદના થાય. એટલે પછી હું મારા છોકરાનો દાખલો લઈ મેં અમારા ગામની શાળાએ એડમિશન કરાવડાવ્યું. કયા બેને માર્યો હતો? મનીષા બેને. એટલે પછી મેં ચિંતનભાઈ સાહેબને વાત તો કરી હતી. હા કુ બેને આવો માર્યો હે તો તમે મને શું જવાબ આલો? ચિંતનભાઈએ કાંઈ જવાબ આપ્યો નહીં મને. તો હું એડમિશન છોકરાનો દાખલો લઈ અને હું મારા ગામની શાળાએ આપી દીધો. મારે બેહાડવાનો હતો એ શાળામાં, પણ એ શાળામાં કોઈ સાંભળ્યું નહીં. બેને માર્યો. આ બેના ત્રાસથી, આ સાહેબો લોકોના ત્રાસથી બેને માર્યો. તો સાહેબને કહેવાનો અધિકાર છે કે બેન આવી રીતે છોકરાને ના મરાય, આવું કહેવાનો અધિકાર છે. તો સાહેબે કોઈ વાત ના કરી બેનને. તો પછી હું મારા છોકરાનો દાખલો લઈ હું મારા ગામની શાળાએ આપી દીધો. શું નામ? મારું નામ કૌરીબેન, મારા છોકરાનું નામ ગૌરવભાઈ.